પેટલાદના એસઆઈ પટેલ ઇફકોવાળા કોલેજ ઓફ કોમર્સ ખાતે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોલેજમાં વસંત પંચમી નિમિત્તે આ શારદા સરસ્વતી દેવીનું પૂજન કરીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વક્તા નંદકિશોરભાઈ મહેતા દ્વારા વસંત પંચમીનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં આચાર્ય રાજેશ મોદી, સીકે તદના સહિત પેટલાદ કોલેજના વિદ્યાર્થીઓએ હાજર રહી સરસ્વતી માતાની પૂજન કરી ઉજવણી કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓ મોટાભાગે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતા હોય છે અને લવના પ્રતીક સમાન આ દિવસને ગણતા હોય છે. પરંતુ આજે વસંત પંચમી છે, માં સરસ્વતીના પ્રાગટ્યનો દિવસ છે. આ શુભ દિને વિદ્યાર્થીઓ માં સરસ્વતીની આરાધના કરે, તેમની પાસેથી નોલેજ મેળવે. એટલે કોલેજમાં માં સરસ્વતી વંદનાનો કાર્યક્રમ એટલે કે વસંતોત્સવ ઉજવવામાં આવ્યો. આમાં શ્રી નંદકિશોરભાઈએ સરસ્વતી માતાના પ્રાગટ્યથી લઈને સરસ્વતી માતાના મહિમા અંગેની સંપૂર્ણ જાણકારી આપી છે અને વિદ્યાર્થીઓએ માં સરસ્વતીની પૂજા કરી અને આજનો દિવસ ઉજવ્યો. યોગાનું યોગ વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે બંને ઘણા બધા વર્ષો પછી આ બંને દિવસો સાથે આવ્યા. ત્યારે આજની આ નવી પેઢીને ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ, વસંત પંચમીનો મહિમા શું છે, આજના દિવસને આપણે મા સરસ્વતીના પ્રાગટ્ય દિન તરીકે પણ ઉજવીએ છીએ, આની સમજ આવે તેવા હેતુથી અમારી કોલેજની સાંસ્કૃતિક સમિતિ દ્વારા સંસ્કૃતના એક પેટલાદના અમારા પંડિત શ્રી નંદકિશોરભાઈ મહેતા દ્વારા એક સરસ મજાનું વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું. નવી પેઢીને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, આપણી પરંપરાઓ, આપણી જે જૂની રીતો છે એનાથી વાકેફ કરવાનો એક સુંદર અમારો પ્રકલ્પ હતો. વિદ્યાર્થીઓને સરસ્વતીના પ્રાગટ્ય દિનથી માંડીને વસંત ઋતુ એ આપણે કઈ કઈ બાબતોનું એનાથી મહત્ત્વ છે એની સુંદર સમજ આજે પ્રાપ્ત થઈ. કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને મા સરસ્વતીની વંદના કરી. મા સરસ્વતીને આપણે એટલે જ વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે હે શારદેમાં, હે શારદેમાં, અજ્ઞાનતા સે હમે તાર દેમાં. અજ્ઞાનતા દૂર થાય અને વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો પ્રકાશ સદા ફેલાય એવી આજના દિવસે સૌને મંગલ કામનાઓ.